આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર સહયોગ વિદ્યાલયમાં મહિલા વિભાગની જિલ્લા કક્ષાની રસાખ્યાત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 17 વર્ષ ઓપન, 40 વર્ષ અને 60 વર્ષની મહિલાઓ માટેની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવેલ ટીમ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. લખતર સહયોગ વિદ્યાલયમાં આજે મહિલા વિભાગની જિલ્લા કક્ષાની ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 4 વિભાગમાં યોજાઈ હતી. તેમાં 17 વર્ષ સુધીની કિશોરીઓ, 17 વર્ષથી 40 વર્ષ જેને અપર એટલે કે ઓપન પણ કહેવામાં આવે છે તેવી મહિલાઓ, 40 વર્ષથી 60 વર્ષ સુધીની મહિલાઓ અને 60 વર્ષથી ઉપરની મહિલાઓ, જે મહિલાઓની ટીમ પોતાના તાલુકામાં પ્રથમ નંબરે આવેલી હતી તેમની વચ્ચે જિલ્લા કક્ષાની રસાખ્યાત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 વર્ષ વિભાગમાં ધાંગધ્રાની બહેનોની ટીમ પ્રથમ સ્થાને આવી હતી. અપર એટલે કે ઓપન વિભાગમાં ધાંગધ્રાની બહેનોની ટીમ પ્રથમ આવી હતી. 40 વર્ષથી ઉપરની મહિલાઓના વિભાગમાં લખતર ગામની મહિલાઓની ટીમ પ્રથમ આવી હતી. 60 વર્ષથી ઉપરના વિભાગમાં ચોટીલાની મહિલાઓની ટીમ પ્રથમ આવી હતી. જે મહિલાઓની ટીમ પ્રથમ આવી તે ટીમ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર ટીમ નેશનલ લેવલે ભાગ લેવા જશે. સહયોગ વિદ્યાલયમાં સ્પર્ધાનું આયોજન લખતર તાલુકા રમતગમત ક્વિનર જયાબેન પટેલ દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યામાં લખતર ગામની બહેનો સ્પર્ધા જોવા એકત્ર થઈ હતી અને તેમના દ્વારા જે બહેનોએ રમતગમતની અંદર ભાગ લીધો હતો તેઓને ખૂબ જ પ્રોત્સાહન પાડ્યું હતું. ત્યારે આનંદની ચીચિયારીઓથી સહયોગ વિદ્યાલયનું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.